તો કેમ છો મારા વાલા ગુજરાતી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। તો મિત્રો આ વિડીયોમાં તમને રાજલ બારોટનું ઘર બતાવીશું અને તેમનું ગામ બતાવીશું અને સાથે સાથે આપણે ચાર ચોકની જે અરડુસાવાળી સિગોતરમાનું મંદિર છે ત્યાં મિત્રો તમને સિગોતરમાના દર્શન પણ કરાવીશું। અને મિત્રો આ વિડીયો તમે પૂરો જોજો અને બને ત્યાં સુધી તમે આ વિડીયોને પૂરો જોજો અને આ વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો મિત્રો આપણે બાળવા ગામ તરફ જવા નીકળી ગયા છીએ। તો તમે વિડીયોમાં બન્યા રહેજો। આપણે રાજલ બારોટનું ઘર બતાવીશું અને તેમનું કામ બતાવીશું અને સાથે સાથે આપણે મિત્રો અરડુસાવાળી ચાર ચોક સિગોતરમાનું મંદિરે જશું અને તમને દર્શન પણ કરાવીશું। તો મિત્રો આ છે પાટણ શિવરી હાઈવે અને અહીંયાથી આપણે 2 કિલોમીટર જેટલું આગળ જવાનું છે। ત્યાં મિત્રો બાળવા ગામનું બોર્ડ આવશે અને ત્યાં બોર્ડની સામે જ અરડુસાવાળી ચાર ચોક સિગોતરમાનું પણ બોર્ડ આવશે। અને મિત્રો બોર્ડ આવી ગયું છે, એનાથી બાલવા 2 કિલોમીટર છે મિત્રો, તમે જોઈ શકો છો। અને મિત્રો આ જો બોર્ડમાં યાત્રાધામ ચાર ચોકની અરડુસાવાળી સિગોતર માતાજીનું મંદિર તો અહીંયાથી 3 કિલોમીટર છે। તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો આપણે બાળવા ગામની તમને આવી ગયા છીએ અને મિત્રો સામે બાળવા ગામનું બોર્ડ પણ મારેલું છે અને મિત્રો આ છે બાળવા ગામ અને આપણે હવે જઈશું રાજલભાઈ બારોટના ઘર તરફ। તો ફાઇનલી મિત્રો આપણે રાજલ બારોટના ઘરે આવી ગયા છીએ અને મિત્રો આ દેખાય તે રાજલ બારોટનું ઘર છે, એટલે કે મણિરાજ બારોટનું ઘર મિત્રો। અને મિત્રો તમે આ વિડીયો તમે પૂરો જોવા માગતા હો તો મિત્રો આપણે ચેનલમાં આ વિડીયો પહેલેથી બનાવેલો છે, તો મિત્રો તમે એ વિડીયો તમે પૂરો જોઈ શકો છો મિત્રો। એમાં આપણે આખું ઘર અંદરથી બતાવવામાં આવ્યું છે મિત્રો। અને ચાલો મિત્રો આપણે વાત કરીએ હતી ચાર ચોકની અરડુસાવાળી સિગોતરમાના મંદિરની। તો મિત્રો ચાલો તમે વિડીયોમાં બન્યા રહેજો। આપણે હવે જઈશું ચાર ચોકની અરડુસાવાળી સિગોતરમાના મંદિરે। આ છે મિત્રો બાળવા ગામની પ્રાથમિક શાળા અને સામે મિત્રો બાળવા ગામનું ડેરી છે અને આ બાળવા ગામની પ્રાથમિક શાળા। અને મિત્રો અહીંયાથી આપણે ચારુપવાળા રસ્તા પર જવાનું રહેશે અને અહીંયાથી મિત્રો 4 કિલોમીટર છે અને મિત્રો આપણે જવાનું છે 2 કિલોમીટર। 2 કિલોમીટર દૂર જશું એટલે મિત્રો ચાર ચોકની અરડુસાવાળી સિગોતરમાનું મંદિર આવી જશે। અને મિત્રો આ રસ્તો બાજુમાં જે રસ્તો જાય તે પુતિયાવાહણા જાય છે અને આ સીધો રસ્તો આપણે ચારુપ તરફ જાય છે અને ચારુપથી 4 કિલોમીટર મિત્રો આગળ જશું એટલે ડીસા પાટણવાળો હાઈવે પણ આવે મિત્રો।
તો મિત્રો સામે જે ધજા દેખાય તે 4 ચોકની અરડોસાવાળી સિગોતરમાને મંદિરની ધજા છે મિત્રો. અને મિત્રો આપણે ફાઇનલી સિગોતરમાના મંદિરના નજીક આવી ગયા છે. અને મિત્રો તમે અહીંયા સુધી આપણો વિડીયો જોયો તો આપણે વિડીયોને એક લાઇક કરીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીજો અને મિત્રો શેર પણ આગળ કરો મિત્રો. ચાલો મિત્રો હવે આપણે મંદિર તરફ જઈએ અને મિત્રો મંદિરમાં જઈને આપણે સિગોતરમાના દર્શન પણ કરાવીશું. તો મિત્રો વિડીયો પૂરો જોજો તમે. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ અરડોસાવાળી 4 ચોકની સિગોતરમાના મંદિરે. તો મિત્રો પાછળ બે મંદિર છે અને ચાલો મિત્રો હવે તમે વિડીયોમાં બન્યા રહેજો, તમને સિગોતરમાના દર્શન પણ કરાવીશું. તો ચાલો મિત્રો હવે આપણે જઈશું મંદિર તરફ. તો મિત્રો સામે શ્રી અરડોસાવાળી સિગોતર માતાનું મંદિર અને મિત્રો આ છે મંદિરનો ગેટ અને મિત્રો આ છે બાજુમાં શ્રીફળ વધારવાનું મિત્રો અને બાજુમાં મિત્રો જે સિગોતરમાનું જેનું મંદિર એ બાજુમાં છે અને આ છે એરિયા મિત્રો શ્રીફળ વધારવાનું. અને ચાલો મિત્રો હવે આપણે જઈશું મંદિરને અંદર અને સિગોતરમાના દર્શન પણ કરાવીશું મિત્રો. તમે વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે મંદિરની અંદર આવી ગયા છીએ. જો મિત્રો મંદિરની અંદરનો એરિયા મિત્રો કેટલો મોટો વિશાળ એરિયા છે મંદિરનો પણ. અને આ છે મિત્રો હવનકુંડ અને સામે મિત્રો છે સિગોતરમાનું મંદિર. તો ચાલો મિત્રો તમને નજીકથી દર્શન કરાવી દઉં મિત્રો. તો મિત્રો તમે પણ દર્શન કરી લો મિત્રો. અને મિત્રો દર્શન કરીને કોમેન્ટમાં જય સિગોતરમા લખવાનું ભૂલશો નહીં મિત્રો. અને મિત્રો અહીંયા પણ તમે દર્શન કરી લો મિત્રો. અને આ છે મિત્રો મંદિરની આજુબાજુનો વિસ્તાર. અને ચાલો મિત્રો હવે મંદિરની પાછળ આપણે જઈએ. તો મિત્રો અહીંયા પણ તમે યમદેવના દર્શન કરી લો મિત્રો. અને આપણે જઈએ હવે પાછળ. આ છે બાજુમાં સમાધિ અને અહીંયા તમે વરુણદેવના પણ દર્શન કરી લો મિત્રો. ચાલો મિત્રો હવે તમને કુબેરદેવના પણ દર્શન કરાવી દઉં અને તમે અહીંયા મિત્રો કુબેરદેવના પણ દર્શન કરી લો. આજે મિત્રો અરડોસાવાળી 4 ચોક કહેવાય એ મિત્રો આ અરડુઓ છે. આ છે મિત્રો સમાધિ શ્રી શિવાનંદ ગુરુજી વિદ્યાનંદની. તો મિત્રો તમે અહીંયા પણ દર્શન કરી લો. સામે મિત્રો ભુવાજીની બેઠક છે. સિગોતરમાના ભુવાજી પણ બેઠા છે મિત્રો. તો મિત્રો ફાઇનલી આપણે તમને સિગોતરમાના દર્શન કરાવી દીધા. તો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.